महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोघ्ने मितविद्विषे श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रों ने नमस्कार, महावित्रों समान मुरब्बियों मुमुक्षुओं ने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्य ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी पत्रांक 766 विक्रम संवत 1953 ईस्वीसन 1896-1897 श्री पंचास्तिकाई सार संग्रह मूळ में श्री कुंद भगवंते प्रणीत करेलो आ ग्रंथ 2000 वर्ष पहला लखायेलो ग्रंथ अने जेनो अनुवाद करवानी कृपादेवे कृपा करी ते आ पत्रांक 766 कोईक मुमुक्षुना मनन अर्थे परम कृपादेवे अनंती करुणा करी अने ते 84मी गाथा सुधी आपणे यथाशक्ति विचारणा करी। आज 84मी गाथाना अनुसंधान में आगळ जईए तो आपणे विचार करता हता कि अगुरु लघु गुणनुं शुं काम छे, एनुं शुं रोल छे। ए अगुरु लघु गुण एमां ज शब्दमां ज आवी जाय छे, तेनो ज अर्थ ए प्रमाणे कर्यो हतो कि नथी गुरु के नथी लघु अने ते गुण समय समये परिणमवामां काम आवे छे। એટલે કે સમય સમયે કોઈપણ દ્રવ્ય પરિણમે છે તો આ અગુરુ લઘુ ગુણને કારણે પરિણમે છે અને સર્વસામાન્ય ગુણ હોવાથી, સાધારણ ગુણ હોવાથી અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ, દ્રવ્યત્વ અને અગુરુ લઘુત્વ આ છએ દ્રવ્યોમાં આ છએ સામાન્ય બોલ રૂપે છે। એટલે માત્ર ધર્માસ્તિકાયને લાગુ પડે એમ નથી, માત્ર જીવાસ્તિકાયને લાગુ પડે એમ નથી। છએ છ દ્રવ્યમાં અગુરુ લઘુ ગુણ પ્રવર્તી રહ્યો છે। એ અગુરુ લઘુ ગુણ સમય સમયે કેવી રીતે પરિણમે છે તે હજુ કેવલ જ્ઞાની ભગવાન પણ વાણી દ્વારા, વચન દ્વારા કહી શકતા નથી। છતાં પણ જે રીતે કહ્યું છે તે રીતે આપણે ગણતરીપૂર્વક વિચાર કરીએ છે કે માનો કે મૂળ સંખ્યા આ સમજવા માટે 64 લઈએ, 64 એને મૂળ રકમ કહીએ, મૂળ સંખ્યા કહીએ। સંખ્યાતને 2નો આંકડો આપીએ, असंख्यातने 4નો आंकड़ो आपीए अने अनंतने 8નો आंकड़ो आपीए। संख्यात, असंख्यात, अनंत अनुक्रमे 2, 4 अने 8 अने मूळ रकम आपणे 64 करीए तो जे 12 प्रकारे हानिवृद्धि थाय छे ते केवी रीते थाय छे? बोलाय छे तो षटगुण स्थान पतित हानिवृद्धि आ समय समये परिणमन थाय छे तेने षटगुण स्थान हानिवृद्धि कहेवाय छे। એટલે કે 6 રીતે હંમેશા વધ્યા કરે છે, 6 રીતે હંમેશા ઘટ્યા કરે છે। આ સમય સમયની પરિણતિનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ લક્ષણ કે પરિણમનની વાત આપણે કરી રહ્યા છીએ। તો પહેલું હતું કે અનંત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ। આ ત્રણમાં યાદ રાખવાનું છે ભાગ અને વૃદ્ધિ। એટલે કે વૃદ્ધિ કહેતા વધતા આવે છે અને અનંત ભાગ કહે છે એટલે અનંતની જે સંખ્યા મૂકી છે આપણે સમજવા માટે 8 લીધી છે તે લેવાની છે। સંખ્યાત માટે 2, અસંખ્યાત માટે 4, અનંત માટે 8 અને મૂળ રકમ 64। પછી જ્યાં વૃદ્ધિ આવે ત્યાં વત્તાની નિશાની એટલે કે સરવાળો કરવાનો છે, જ્યાં હાનિ આવે ત્યાં માઇનસ એટલે કે બાદબાકી કરવાની છે। આ તો દેખાય આવે એવી, સમજાય એવી વાત છે। અને ભાગ આવે ત્યાં ભાગાકાર કરવાનો છે, ગુણ આવે ત્યાં ગુણાકાર કરવાનો છે। આટલી સીધી સાદી વાત પહેલાં બીજા ધોરણની પ્રાઇમરી વાત જે છે તેનાથી આપણે આગળ જઈએ છીએ। તો અનંત ભાગ વૃદ્ધિ એમાં મૂળ રકમ 64 એના વત્તા 64/8 બરાબર 72 થયું।
આ રકમ તો સીધી છે, સમજાઈ જાય તેવી છે કે 64 મૂળ રકમ છે, પછી વૃદ્ધિ છે એટલે વત્તાની નિશાની મૂકી અને પછી 64/8 કર્યું એટલે કે 8 એને ભાગ્યા, કારણ કે ભાગ શબ્દ આવ્યો એટલે 64 + 8 = 72 થયું. તે આપણે યાદ રાખીએ છીએ. બીજો મુદ્દો છે અસંખ્યાત ભાગ વૃદ્ધિ, એટલે 72 + 64/4, કેમ કે અસંખ્યાત આવ્યો છે એટલે એનો સરવાળો થાય છે 88. ત્રીજું છે સંખ્યાત ભાગ વૃદ્ધિ, એટલે 88 + 64/2 = 120. ચોથું છે સંખ્યાત ગુણ વૃદ્ધિ, તેમાં 120 + 64 × 2 = 248. પાંચમું છે અસંખ્યાત ગુણ વૃદ્ધિ, 248 + 64 × 4 = 504. છઠ્ઠું છે અનંત ગુણ વૃદ્ધિ, 504 + 64 + 8 = 1016. સાતમું છે અનંત ભાગ હાનિ, એટલે 1016 - 64/8 = 1008. આઠમું છે અસંખ્યાત ભાગ હાનિ, 1008 - 64/4 = 992. નવમું છે સંખ્યાત ભાગ હાનિ, એટલે 992 - 64/2 = 960. દસમું સંખ્યાત ગુણ હાનિ, 960 - 64 × 2 = 832. 11મું છે અસંખ્યાત ગુણ હાનિ, 832 - 64 × 4 = 576. અને 12મું છેલ્લું અનંત ગુણ હાનિ, એટલે 576 - 64 × 8 = 64. એટલે મૂળ રકમ કે મૂળ સંખ્યા 64 હતી, ત્યાં આપણને જ્ઞાની પુરુષ લાવીને મૂકી દીધા. હવે આ તો જ્ઞાની પુરુષે લખવાની કરુણા કરી છે કે કૃપા કરી છે, પરંતુ સમજવાનું એ છે કે જ્ઞાની પુરુષો પણ એ જ ઉહાપોહ કરે છે કે કિસ તરફ આ કેવી રીતે પરિણમન થાય છે એનો અમારી પાસે જવાબ નથી, વાણીથી આવી શકતું નથી. એટલે દરેક શાસ્ત્રના કન્ક્લુઝનમાં એમ જ આવે છે કે વાક અગોચર છે, વાણીથી અગોચર છે, વાણી કરતાં પણ સૂક્ષ્મ છે, જે આવી શકતું નથી. અને આપણે જાણીએ છીએ અપૂર્વ અવસરમાં કહ્યું તેમ કે જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, દેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એટલે કે કેવલીને જ ખબર પડે, કેવલ ગમ્ય, કેવલ જ્ઞાની ગમ્ય એવી વસ્તુ છે. એમણે તો જેમ છે તેમ જોયું જાણ્યું છે, પરંતુ વચનમાં, વાણીમાં, રકમમાં, સંખ્યામાં, દાખલામાં કેવી રીતે પરિણમન તે આવતું નથી. એ જે ફેનોમેનન કે ઘટના ઘટે છે, આત્માને કર્મનો બંધ કેમ થાય છે એનું વર્ણન આવે છે, એમ ઘણી બધી વસ્તુનું વર્ણન આવે છે, પરંતુ આ વસ્તુમાં આટલે સુધી આવ્યા પછી ભગવાન ના કહે છે કે હવે એ અમે કંઈ વચનમાં કહી શકીએ તેમ નથી. તો આ અગુરુ લઘુગુણની વાત કૃપાળુદેવે ઈડરગીરી ઉપર જ્યારે દ્રવ્ય સંગ્રહ સમજાવ્યો ત્યારે જે વાત મૂકી છે તે કઈ રીતે મૂકી છે કે દ્રવ્ય સંગ્રહમાં તો નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ મૂકી દીધું કે સિદ્ધોમાં પણ અગુરુ લઘુગુણ હોય છે, એનું પરિણમન થયા કરે છે. પરમ કૃપાળુદેવ કેવી રીતે કહે છે તો કે અગુરુ લઘુગુણ ઈડરગીરી ઉપર જે સમજાવ્યો તેની જ વાત ચાલે છે. જે ગમે ત્યાં વસ્તુનું સ્વરૂપ આમ જ છે, ગમે ત્યાં સમજાવો કે ગમે ત્યાં લખો વાંચો, પરંતુ આપણને કૃપાળુદેવની ખબર છે કે પરમ પૂજ્ય સૌભાગભાઈને અને ડુંગરશીભાઈને અને 7 મુનિઓને જ્યારે પણ દ્રવ્ય સંગ્રહ સંભળાવ્યો, સમજાવ્યો છે તેની વાત છે કે જો વસ્તુનું કે વ્યક્તિનું સ્વરૂપ સર્વથા ભારે હોય, બધી જ રીતે ભારે હોય, તો લોખંડના ગોળાની જેમ તે નીચે ને નીચે જ પડી રહે. અને જો સર્વથા લઘુ કે હલકું કે હળવું જ હોય તો આંકડાના રૂની જેમ હવામાં ઉડ્યા જ કરે, ગમે તેમ રજકણ રૂપે પણ એ ઉડ્યા જ કરે, અહીં ત્યાં ઘૂમવું જ પડે અને નીચે બેસી શકે નહીં, સ્થિતિ થઈ શકે નહીં, જીવની પણ થઈ શકે નહીં, અજીવની પણ થઈ શકે નહીં. એટલે કે બંને રીતે હલકું કે ભારે 6 દ્રવ્યને લાગુ પડતો ગુણ છે, માત્ર જીવોને લાગુ પડતો ગુણ નથી. તો સિદ્ધ સ્વરૂપ પણ એવું ગુરુ નથી, ભારે નથી, કે એવું હળકું, હળવું કે લઘુ નથી. એ સ્થિતિ કરીને લોકાગ્રે બેસી શકે છે, વિરાજમાન છે, શાશ્વત સનાતન કાળ સુધી રહી શકે છે. એટલા માટે સિદ્ધ ભગવાનમાં પણ આ ગુરુ લઘુ ગુણ લાગુ પડે છે અને સંસારી જીવોને તો લાગુ પડે જ છે.
આપણે પોતે કે કોઈ પણ આત્મા કે કોઈ પણ જીવજંતુ એ ગતિ સ્થિતિ કરી શકે નહીં. એવી જ રીતે હલકું ભારે ન હોય એટલે કે નહીં હલકું નહીં ભારે એ ગુણ ન હોય તો એ કાંઈ જ કરી શકે એમ નથી. એક જગ્યાએ બેઠું જ રહે તો બેઠું જ રહે અને ચાલ્યા જ કરે, ઉડ્યા જ કરે તો એમ જ કર્યા કરે. એવું તો છે નહીં. આપણે જાણીએ છીએ આપણી સ્વતંત્રતા છે, એમ આપણે માનીએ છીએ. હકીકતમાં જીવની સ્વતંત્રતા હોવા છતાં સામે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે ગુણો પણ એટલો જ ભાગ ભજવે છે. અહીં તો આપણને માત્ર અગુરુ લઘુ ગુણનું કામ છે, એનો પણ એટલો જ ભાગ ભજવે છે. પરમાત્મા પ્રકાશ નામનો એક ગ્રંથ છે, એમાં અગુરુ લઘુ ગુણની વાત એવી રીતે મૂકી છે કે સિદ્ધ ભગવંતને હવે 8 કર્મનો ક્ષય છે, તેમાં ગોત્ર કર્મનો પણ ક્ષય થઈ ગયો છે. અને ગોત્ર કર્મની સરખામણી દરેક જ્ઞાની પુરુષ કુંભારના ચાક સાથે કરે છે. દરેક કર્મની સરખામણી આવે છે કે જ્ઞાનાવરણીય એટલે આંખે બાંધી દીધેલા પાટા જેવું, કે આંખ હોવા છતાં દેખી શકે નહીં, શક્તિ હોવા છતાં જોઈ શકે નહીં. એવી રીતે દર્શનાવરણીય કર્મ, એમ જે બધા જ્ઞાન દર્શનના કર્મની સરખામણી છે, એવું જ કુંભારના ચાકની સાથે ગોત્ર કર્મને સરખાવ્યું છે. કેવી રીતે છે તો કે કુંભારના ચક્ર કે ચાક ઉપર માટીના ઘડા બને છે, એની ના નહીં, બીજા અનેક વાસણ બને છે. એ જ માટીનો ઘડો સદુપયોગ પણ થાય, દુરુપયોગ પણ થાય. એ માટીના ઘડામાં કુંભ સ્થાપના કે લગ્ન પ્રસંગ અથવા તો એવા માંગલિક પ્રસંગમાં પણ વપરાય છે. રોજબરોજના વપરાશમાં પાણીનું માટલું અનિવાર્ય જરૂરિયાત, એ રીતે પણ વપરાય છે. અને એમાં જ કોઈ મદિરા શરાબ ભરે છે તો ખરાબ ઉપયોગ પણ થાય છે. તો કે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર આ પ્રમાણે છે કે કેટલાક જીવો ઉચ્ચ ગોત્રમાં જાય છે, જન્મે છે અને પૂજનીય બને છે. કેટલાક નીચ ગોત્રમાં જન્મે છે, એવા જ કામ કરે છે તો તે નિંદનીય પણ બને છે. જન્મથી મહત્તા નથી, કર્મથી મહત્તા છે, એ પણ એટલું સૂચક છે. તો અહીંયા ગોત્ર કર્મનો અભાવ છે, કેમ કે જીવને 8 કર્મનો ક્ષય થઈ ગયો. એટલે સિદ્ધ ભગવંતને ગોત્ર કર્મનો ક્ષય થતાં જે ગુણ પ્રગટે છે તે ગુણનું નામ અગુરુ લઘુ ગુણ છે. એટલે ઉચ્ચ નીચે ગોત્રની અપેક્ષાએ આ મોટો નાનો અથવા સારો ખરાબ કેમ કહેવાય છે, જે હવે રહ્યું નથી, એટલે તે ગુણ પ્રગટે છે. તેવી જ રીતે બીજું એક કર્મ છે નામ કર્મ. હવે નામ કર્મનો પણ ક્ષય થઈ ગયો છે. એટલે અગુરુ લઘુ નામ કર્મનો ઉદય જેવું છે જ નહીં, ક્ષય છે, અભાવ છે. એટલે પણ સિદ્ધ ભગવંતને અગુરુ લઘુ ગુણ પ્રગટે છે એમ પણ કહેવાય છે. કેટલાક જ્ઞાની પુરુષ ગોત્ર કર્મના અભાવથી ગણે છે, કેટલાક નામ કર્મના અભાવથી ગણે છે. બંને સાચા છે. નામ કર્મના અભાવથી એને અરૂપીનો ગુણ પ્રગટે છે, એટલે અમૂર્તત્વ છે, દેખી શકાતું નથી, એને કોઈ એવો આકાર નથી. નિરંજન નિરાકાર સિદ્ધ ભગવંત કહીએ છીએ તે છે. તો તે પ્રકારે પણ એને બેસે છે, સમજાય છે. નામ કર્મની પ્રકૃતિની વાત યાદ આવે તો સંસારી અવસ્થામાં શું થાય છે. આ ગોત્ર કર્મ તો સંસારી કે સિદ્ધ બંનેને લાગુ પડે છે. તો સિદ્ધને ક્ષય થઈ ગયો, પણ સંસારીને કેવી રીતે છે તો કે જે હજુ સિદ્ધ થયા નથી તેવા સંસારી અવસ્થામાં રહેલા જીવોને સ્વાભાવિક અગુરુ લઘુ ગુણનો અભાવ છે, પરંતુ વૈભાવિક રીતે તો અગુરુ લઘુ ગુણ કામ કરે છે. એટલે કે જીવમાં ભરેલા પૂતગલ સ્કંદ તે જે કર્મના ઉદયથી જીવને ભારે કે હલકું ન થવા દે તે અગુરુ લઘુ નામ કર્મનો ઉદય કહેવાય છે. ફરીથી જીવમાં રહેલા પૂતગલ સ્કંદ, જીવમાં ભરેલા પૂતગલ સ્કંદ એટલે આપણા શરીરની વાત આવીને ઊભી રહી. એ પૂતગલ સ્કંદ જે કર્મના ઉદયથી એટલે કે અગુરુ લઘુ નામ કર્મના ઉદયથી જીવને ભારે થવા દેતું નથી, હલકું થવા દેતું નથી, અને તેનું નામ અગુરુ લઘુ નામ કર્મ કહેવાય છે. આ નામ કર્મની પ્રકૃતિ કોઈક વખત 42 આવશે, કોઈક વખત 67 આવશે, કોઈક વખત 93 આવશે, કોઈક વખત 103 આવશે. જ્યારે 8 કર્મને ઉત્તર પ્રકૃતિ કે પેટા પ્રકાર આપણે ગણીએ છીએ ત્યારે 148 પણ ગણીએ, 158 પણ ગણીએ. 158થી વધીને એકેય આંકડો નથી. વધુમાં વધુ કર્મ 8 કર્મ એની ઉત્તર પ્રકૃતિ એટલે કે એના ભેદ પેટા પ્રકાર 158 છે. નાનાવર્ણ્યના 5, દર્શનાવર્ણ્યના 9, વેદનીયના 2, એવી રીતે જે બધો સરવાળો કરો તો 148. એમાં સૌથી વધારે કોઈ લઈ જતું હોય તો નામકર્મ માર્ક્સ લઈ જાય છે. નામકર્મનો આંકડો ઊંચો છે, એને વધુમાં વધુ 103 કીધા છે. એથી ઓછા અમુક અપેક્ષાએ ગણીએ તો 67 છે, એથી ઓછા ગણીએ તો 42 છે, અને વચ્ચે રહ્યું તે 93 છે. બધી જ નામકર્મની પ્રકૃતિ છે. કોઈક વખત આવો ભેદ કેમ આવે છે તો શરીર નામ કર્મ હોય તો આપણે એક જ શરીર બોલી જઈએ,
અને પછી શરીરના પ્રકાર તો 5 છે, તો ત્યાં 5 લઈએ તો સરવાળો વધી જાય, એકની બદલે 5 આવ્યા. એક વખત આપણે શરીર નામ કર્મ લઈ લીધું તો શરીર બંધન કર્મ, શરીર અંગોપાંગ નામ કર્મ, શરીર સંઘાત કર્મ એ બધા આપણે જુદા લેતા નથી. એ 5 તરી 15ને એક જ નામ કર્મ શરીર નામ કર્મમાં ગણી લઈએ છીએ તો સીધી 14 પ્રકૃતિ ઓછી થઈ જાય છે. આમ સરવાળા બાદબાકી કરતાં 4 વસ્તુ સાચી છે, 4 આંકડા સાચા છે. 42, 67, 93 કે 103 આ નામ કર્મની પ્રકૃતિ. એટલે અગુરુ લઘુ ગોત્ર કર્મ સાથે સંબંધ આવ્યો, અગુરુ લઘુ નામ કર્મ સાથે સંબંધ આવ્યો, અને મુક્ત જીવોમાં સિદ્ધોમાં તેનો કેવી રીતે અભાવ છે એ પણ કહેવામાં આવે છે. તો કે સંસારી અવસ્થામાં કર્મોદય હોવાથી, કર્મનો ઉદય હોવાથી અગુરુ લઘુ ગુણ એ રીતે કામ કરે છે, જ્યારે સિદ્ધ પરમાત્માને તેનો આત્યંતિક અભાવ થઈ ગયો છે, એટલે સ્વાભાવિક રીતે જ અગુરુ લઘુ ગુણ પ્રગટે છે. એટલે ગોત્ર કર્મના અભાવથી, નામ કર્મના અભાવથી જે કહ્યું તે એને ગુણ પ્રગટી જાય છે. સંસારીને હજી એનું વિભાવ પણ નથી ચાલુ છે, જ્યારે સંસારી સિદ્ધને અગુરુ લઘુ ગુણ સ્વભાવરૂપે પરિણામે છે, સ્વાભાવિક પરિણામન થયા કરે છે. આ પણ વિચારવા જેવું છે. કૃપાળુદેવ ઘણીવાર માત્ર અગુરુ લઘુ સ્વભાવ લખે, કેટલીક વખત ગુણ લખે, કેટલીક વખત લક્ષણ લખે. તો ગુણ કહીએ છીએ ત્યારે પહેલાં 3 મુદ્દા છે કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય રૂપે ન થવા દે, એક ગુણને બીજા ગુણ રૂપે ન થવા દે, અને દ્રવ્ય ગુણની મર્યાદા સાચવીને કોઈ પણ ગુણને છૂટા પણ પડવા ન દે, વિખેરવા પણ ન દે, જેમ છે તેમ જેટલા છે તેમ રાખે, ઇન્ટેક્ટ રાખે, અકબંધ રાખે, ગળીબંધ રાખે, તે કામ અગુરુ લઘુ ગુણનું છે. અને સમય સમયે પરિણામ આવે છે એ મોટો ગુણ છે. તેમ છતાં આ પ્રમાણે સ્થિતિ છે એ અગુરુ લઘુ ગુણનું કામ છે. અગુરુ લઘુ નામ, અગુરુ લઘુ ગોત્ર એટલે કે એક સિદ્ધ ભગવંતની અપેક્ષાએ વાત કરી. આ બધી જ રીતે આ ગુણ પ્રવર્તમાન છે સંસારીપણામાં કે સિદ્ધપણામાં. એવી જ રીતે 6 દ્રવ્યમાં પરિણમી રહ્યું છે. હવે આપણને પ્રશ્ન થાય કે આમાં વાર કેટલી લાગે? તો કે જવાબ આવી જાય છે, સમય સમયે પરિણમી રહ્યું છે. આ ષટગુણ હાનિ વૃદ્ધિ જે આપણે ગણિત હમણાં ગણી ગયા, જોઈ ગયા, વિચારી ગયા, તે ગણિતની વાત છે કે ષટગુણ હાનિ વૃદ્ધિ પતિત કેટલા સમયમાં થાય? તો કે જઘન્ય એક સમયમાં થાય છે. એટલે કે એક સમયે એક જ પરિણમન, એક જ પર્યાય હોઈ શકે. એક સમય તે સૌ સમય વેદ અવસ્થા જોઈ, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. જે ભેદ છે તે અવસ્થાનો છે, પર્યાયનો છે. ભેદ, અવસ્થા, પર્યાય આ બધા પર્યાય શબ્દો છે, પર્યાય માટે વપરાતા શબ્દો છે. એક સમયમાં જ બધા સમય આવી જાય છે. જઘન્ય એક સમય છે એટલે તરત જ વિચાર આવે કે ઉત્કૃષ્ટ શું છે, અને તો પછી સિદ્ધાંત ખોટો પડે. જઘન્ય એક સમય, ઓછામાં ઓછો એક સમય ને વધુમાં વધુ બીજા સમય છે. તો જ્ઞાની પુરુષની કહેવાની શૈલી આપણને વિચાર કરતાં કરી મૂકે તેવી, તો કે આવલીના અસંખ્યાતમાં ભાગની છે. જઘન્ય એક સમય, મિનિમમ એક સમય, અને મેક્સિમમ ઉત્કૃષ્ટ આવલીનો અસંખ્યાતનો ભાગ. આવલી એટલે વ્યવહાર કાળનો એક એકમ છે, યુનિટ છે. અને આવલી એટલે અસંખ્યાત સમયની એક આવલી બને છે, અને આવલીનો અસંખ્યાતનો ભાગ એટલે એક સમય જ થાય છે. એટલે જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને એક સમય જ છે એમ કહેવું છે, પણ ચોખ્ખું લખી દેતા નથી. આપણને વિચાર કરતા કરે કે આવલી એટલે શું? તો આવલી એટલે અસંખ્યાત સમયની એક આવલી થાય છે. આ જેમ શ્વાસોચ્છ્વાસ કહીએ છીએ, શ્વાસોચ્છ્વાસ કરતાં પણ નાનું રૂપ છે, તેને આવલી કીધેલું છે. ધર્માસ્તિકાય દ્રવ્યમાં આ હાનિ વૃદ્ધિ કેવી રીતે થાય? અહીંયા આપણે અગુરુ લઘુ ગુણની વાત કરી, પછી ધર્માસ્તિકાય દ્રવ્યની વાત પણ શરૂ કરી હતી. તો આ દ્રવ્યમાં હાનિ વૃદ્ધિ કેવી રીતે? તો કે દરેક દ્રવ્યમાં છે, એટલે ધર્માસ્તિકાય દ્રવ્યમાં પણ છે. ત્યાં ગોમટસારનો જીવકાળની સાક્ષી લઈએ કે ધર્મ અધર્મ દ્રવ્યને પોતાના દ્રવ્યત્વની કારણભૂત વિશેષ શક્તિરૂપી જે અગુરુ લઘુ નામે ગુણ છે, તેના અવિભાગ પ્રતિચ્છેદથી અનંત ભાગ વૃદ્ધિ અને અનંત ભાગ હાનિ વગેરે થયા કરે છે. તે વર્ધમાન અને રિયમાન એમ 2 સ્વરૂપે હોય છે. વર્ધમાન એટલે વધતું જતું હોય છે, રિયમાન એટલે ઘટતું જતું હોય છે. રાસ કહીએ છીએ એટલે કે નાશ, હની નીચે ઘોડી કરીને લખીએ છીએ તે રાસ, રાસની પણ રાસ એટલે HRAS લખતા હોય તેવી રીતે, તો કે નાશ થાય છે એટલે કે ઘટતું જાય છે. તો હાનિ વૃદ્ધિ છે ત્યાં નાશ શબ્દ કેવો ઠીક નથી લાગતો, વધઘટ કેવું ઠીક લાગે છે. હાનિ વૃદ્ધિ થાય છે, નાશ કહી દઈએ તો પાછું પર્યાયનો નાશ કહી દીધો, તો કે પર્યાય નાશ પામે છે તે અપેક્ષાએ છે, ઉત્પાદ વ્યયની અપેક્ષાએ કહીએ છીએ, બાકી તો પરિણામ જ થયા કરે છે. એટલે આ રીતે પણ આપણે જોવાનું છે, સમજવાનું છે.
તો ફરીથી કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય દ્રવ્યને પોતાના દ્રવ્યત્વની કારણભૂત વિશેષ શક્તિ એટલે કે શક્તિ વિશેષ રૂપ જે સ્પેશિયલ શક્તિ છે તે અગુરુ લઘુ નામે ગુણના અવિભાગ પ્રતિચ્છેદથી અનંત ભાગ વૃદ્ધિ વગેરે થયા કરે છે અને ષટગુણ સ્થાન હાનિ પણ થયા કરે છે. એટલે કે બંને રીતે વધતું ઘટતું જાય છે. એટલે કે ધર્માસ્તિકાય દ્રવ્યમાં પણ આ બધું તો ચાલુ જ છે. આપણે તો જાણીએ જ છીએ, સમજી ચૂક્યા છીએ કે 6 દ્રવ્યમાં આ ગુણનું પરિણમન થયા કરે છે. પરંતુ અત્યારે ધર્માસ્તિકાય દ્રવ્યની વાત શરૂ થઈ છે એટલે તેની વાત કરીએ છીએ. હવે આગળ જઈએ. ગાથા નંબર 85. ઉદયમ જહમચ્છાણં ગમણાણુ ગહયરમ હવદી તહ જીવ પુગલાણં ધમં દવં વિયાણેહી. જેમ મત્સ્યની ગતિને જળ ઉપકાર કરે છે તેમ જીવ અને પૂતગલ દ્રવ્યની ગતિને ઉપકાર કરે છે તે ધર્માસ્તિકાય જાણવું. ધર્માસ્તિકાય દ્રવ્યની વાત શરૂ થાય છે કે જળમાં ચાલતી માછલીનું દૃષ્ટાંત આપીને સમજાવવું પડે છે. બીજું એકેય દૃષ્ટાંત જ્ઞાની પુરુષ આપતા નથી. મત્સ્ય કહેતા માછલી કે એમાં પાણી પોતે ચાલતું નથી, જળ સ્વયં તો ચાલતું જ નથી, એ પડ્યું છે, એ વહેતું છે, એનામાં ને એનામાં પરિણમન કર્યા કરે છે. જળના તરંગો જળમાં જ છે, એ કાંઈ કરતું નથી. તેવી જ રીતે જબરદસ્તીથી કોઈ પણ માછલી કે માછલાને ચલાવતું પણ નથી. તેમાં છે, જળ પણ છે, માછલા પણ છે. માછલાને ચાલવું છે, ગતિ કરવી છે, એનો સ્વભાવ છે, એટલે દોડ્યા કરે છે, ચાલ્યા કરે છે, રમ્યા કરે છે. પરંતુ પાણી પોતે કાંઈ જબરદસ્તી કરતું નથી. તેવી જ રીતે સ્વયંમેવ ચાલતી માછલીને ઉદાસીન રૂપે અવિનાભૂત રીતે સહાયક કારણ માત્ર હોય છે. પાણી વિના માછલી રહી ન શકે, ચાલી ન શકે, ગતિ કરી શકે નહીં. તો માછલીને પાણીમાં ચાલવામાં, રહેવામાં, દોડવામાં, ગતિ કરવામાં કોઈ સહાયક કારણ હોય, ઉદાસીનપણે સહાયક કારણ હોય તો તે જળ અને જળ, પાણી ને પાણી જ છે. એ આપણે સ્વીકારી ચૂક્યા, સમજી ચૂક્યા. તો માછલીને ચાલવામાં જેમ પાણી સહાયક છે એટલું જ નહીં, અવિનાભૂત છે. એ પાણી ન હોય તો એનું કામ જ નથી. એટલે કે અવિનાભાવી સંબંધ થયો, અવિનાભૂત છે, અનિવાર્ય છે, એ હોવું જ જોઈએ. તેવી જ રીતે ધર્માસ્તિકાય પણ જીવ અને પૂતગલને ગતિ કરવામાં અવિનાભૂત છે અને ઉદાસીન પણ છે. એ ધર્માસ્તિકાય કહેતું નથી કે ચાલો તમને ચલાવવું અથવા તો ઉઠવું જ પડશે કે ગતિ કરવી જ પડશે. પરંતુ જીવ અને પૂતગલ પોતે ગતિ કરવા શક્તિમાન છે. પોતાની ઈચ્છાથી, સંકલ્પથી, ભાવથી કે સ્વાભાવિક રીતે પોતાના સ્વભાવ મુજબ પરિણમે છે અને ગતિ કરે છે. પૂતગલ વિચાર કરતું નથી, પણ પૂતગલને ભાવ છે, પરિણમવાનો સ્વભાવ છે, એટલે એ ગતિ કરે છે. તો એમાં સહાયકપણે છે કોણ છે? ધર્માસ્તિકાય છે. એટલે કે ધર્મદ્રવ્ય કહી દીધું છે. એ અવિનાભૂત છે. એટલે કે એને કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. પણ જીવ પૂતગલને જો ચાલવું હોય, ગતિ કરવી હોય તો એમાં ધર્માસ્તિકાય હોય તોય ઠીક, ન હોય તોય ઠીક એવું નથી. એ અવિનાભૂત સંબંધ છે, એ અનિવાર્ય છે. એ નિમિત્તને હાજર થવું જ પડે, હાજર છે જ. અને ઉપાદાન સ્વયં પોતાની શક્તિથી ચાલતું હોવા છતાં નિમિત્ત મુખ્ય છે. એ વાત અહીં કહી દીધી છે કે ઉપાદાન મુખ્ય છે પણ નિમિત્ત વિના થઈ શકતું નથી. ઉપાદાન નિમિત્તનો આ સંબંધ જેવો છે, સિદ્ધાંત જેવો છે કે ઉપાદાન ગમે તેટલું પ્રબળ હોય, બળવાન હોય, પણ નિમિત્ત હાજર હોય ને હોય. નિમિત્તને પ્રગટ થયા વિના, હાજર થયા વિના ચાલતું જ નથી. નિમિત્તની ઉપસ્થિતિ હોય જ છે અને તો જ કોઈ પણ કારણમાંથી કાર્ય થઈ શકે છે. આ સિદ્ધાંત છે. એટલે કોઈ એમ કહે કે આ તો ઉદાસીનપણે સહાયક છે ધર્માસ્તિકાય, માનો કે ઘડી પર નથી, 1 સેકન્ડ માટે, 1 સમય માટે કે કોઈ એક દ્રવ્ય માટે નથી, તો નથી, ન ચાલે. એ છે જ, એનું અસ્તિત્વ છે જ, એ પુરવાર કરે જ છે અને ગતિ કરવે છે સ્વયં પોતાની શક્તિથી, પોતાની ઈચ્છાથી. જીવ અને પૂતગલ પોતાની રીતે ગતિ કરે, પણ એને ધર્માસ્તિકાય હોવું જ ઘટે છે અને હોય છે જ, એનો સ્વીકાર કરવાનો છે. પોતે કાંઈ ક્રિયા કરતું નથી, એમ જળ માછલીને ક્રિયા કરાવતું પણ નથી. એવી રીતે ધર્માસ્તિકાય પોતે ચાલતું નથી, નિષ્ક્રિય છે અને તેમ છતાં જીવ પૂતગલની ગતિમાં તેનું અસ્તિત્વ છે, હાજરી છે. માત્ર જીવ પૂતગલ જ્યારે ચાલે, સ્વયં ચાલે, ત્યારે આ દ્રવ્ય એમાં મદદ કરે છે, સહાય કરે છે. લાકડી પોતે ચાલે છે કે જીવ પોતે ચાલે છે? તો કે જીવ પોતે ચાલે છે.
પણ લાકડીની સહાય વિના ચાલી શકતું નથી. એ જેમ અંશે પણ આપણે સ્વીકારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એવી જ કંઈક વાત અહીંયા કીધી છે. એના કરતાં અહીંયા તો અનિવાર્ય છે કે જીવ અને પૂતગલ એમનેમ કાંઈ કરી શકતું નથી. પોતે સ્વયં શક્તિમાન છે, અનંત શક્તિના સ્વામી છે બંને, અને પોતે પોતાની ઈચ્છા ભાવથી પરિણતિ કરે છે. તો પણ ધર્માસ્તિકાય દ્રવ્ય તો હાજર છે અને છે. એટલું જ આ ગાથામાં કેવું છે કે નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી. એ ઉદાસીન નિમિત્ત છે, સહાયક નિમિત્ત છે. કેટલાક નિમિત્ત સહાયક હોય છે, કેટલાક ઉદાસીન હોય છે, કેટલાક પ્રેરક હોય છે. અહીંયા નિમિત્તનો ભેદ છે, પરંતુ આ દ્રવ્ય તો ઉદાસીનપણે સહાયક નિમિત્ત છે. એટલું જ નહીં, પણ સંબંધની રીતે અવિનાભૂત પણ કહી દીધું. આ ગાથામાં ખાસ એ દૃષ્ટાંતની પણ શબ્દ યોજે છે કે અવિનાભૂત છે. ઉદયમ જહ મચ્છાણમ ગમણ અણુગહયરમ, એટલે કે અવિનાભાવી, અવિનાભાગી છે. આગળ જઈએ, ગાથા નંબર 86. જહવદી ધમમદથમ તહતમ જાણેહ દવમધમખમ ઠિદિકિરિયા જોતાણમ કારણભૂતમ તું પુઢવીવ. અનુવાદમાં કૃપાદેવ પ્રકાશે છે કે જેમ ધર્માસ્તિકાય દ્રવ્ય છે તેમ અધર્માસ્તિકાય દ્રવ્ય પણ છે એમ તમે જાણો. સ્થિતિ ક્રિયાયુક્ત જીવ પૂતગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. હવે ધર્માસ્તિકાયમાં 1+1 બીજું દ્રવ્ય આવે છે, એટલે અધર્માસ્તિકાય પણ આવ્યું. એટલે કે જેમ ધર્માસ્તિકાયને તમે સ્વીકારો છો તેમજ અધર્માસ્તિકાયને પણ સ્વીકારો એમ તમે જાણો. અને સ્થિતિ ક્રિયાયુક્ત જીવ પૂતગલને તે પૃથ્વીની પેઠે કારણભૂત છે. એટલે કે ધર્માસ્તિકાય ધર્મદ્રવ્યનું કામ છે તે ગતિનું છે, અને અધર્મ દ્રવ્યનું કામ છે તે સ્થિતિનું છે. એટલે બંને પૃથ્વીની પેઠે કારણભૂત છે. કેવી રીતે? તો કે 6 દ્રવ્યમાં ધર્માસ્તિકાય પછી અધર્માસ્તિકાયની વાત લઈએ. ધર્માસ્તિકાય છે તે જીવ અને પૂતગલને ગતિ આપવામાં સહકારી કારણ છે. અધર્માસ્તિકાય જીવ અને પૂતગલને સ્થિતિ આપવામાં સહકારી કારણ છે. મુસાફરોને અથવા તો ઘોડા વગેરે તિર્યંશને સ્થિતિ આપવામાં સહકારી કારણ કોણ કહેવાય? પૃથ્વી. આપણે ઘરમાં રહેતા હોઈએ, ક્યાંય પણ રહેતા હોઈએ, બેસતા હોઈએ, ત્યારે તો પૃથ્વી છે જ આધારભૂત. કે કંઈક આધાર છે, કોઈક ધરતી છે, કોઈક ભૂમિનો કટકો છે, એને ગમે તે નામ આપો, પણ પૃથ્વીનો આધાર છે ને છે. હવામાં રહેતા નથી, હવામાં ચાલતા નથી, હવામાં અધર લટકતા કાંઈ કરતા નથી. આ આપણે લોકાકાશમાં રહેલા આપણા જીવોની આપણી વાત કરીએ છીએ. અલોક આકાશમાં તો જીવો છે જ નહીં, એટલે સવાલ જ નથી. એમાં પણ મુસાફરો, એટલે કે ચાલતા જાય છે તે, કોઈ પણ હલતા ચાલતા છે, વટે માર્ગુ છે, તે પણ મુસાફર છે. આપણે પણ ગમે ત્યાં રહેતા હોય તો અપેક્ષા એ મુસાફર જ છીએ. એવી જ રીતે ઘોડા વગેરે તિર્યંશને કીધું છે. એ દોડતા જ હોય, એ ઊભા જ હોય તો એમ થાય કે ગતિ કરે છે, સ્થિતિ કરે છે. તો એને સ્થિતિ આપવામાં જ્યાં પણ 2 પગ ટેકવીને ઊભા છે, 4 પગ ટેકવીને ઊભા છે, તેને સ્થિતિ તો છે જ. તો એમાં આપણને સહકારી કારણમાં પૃથ્વી કહેવાય. ભલે એને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય મદદ કરે છે, છતાં પણ સહકારી કારણ એને પૃથ્વી કહેવાય. આપણે પણ પૃથ્વીના સહારે જ ઊભા છીએ કે રહીએ છીએ, વગેરે વગેરે. એમાં પૃથ્વી નામનું તત્વ કંઈ જોરથી જબરદસ્તીથી આપણને કહેવા આવતું નથી કે તમે ઊભા રહ્યો, બેસી જાઓ, સૂઈ જાઓ, મારો આધાર લ્યો, એમ કાંઈ કહેતું નથી. પણ ઊભા રહેવામાં, સ્થિતિ કરવામાં તે સહકારી કારણ છે. ખાસ કરીને ઊભું રહેવું હોય ત્યારે તો પૃથ્વી જ જોઈએ છે. તો બેસતી વખતે પણ જોઈએ છે, પણ આપણો લક્ષ્ય નથી. બેસતા હોઈએ છીએ ત્યારે પૃથ્વી ધરતી સાથે કોઈ વાર ડાયરેક્ટ કોન્ટેક્ટ ન હોય, એટલે આપણે ભૂલી જઈએ છીએ કે મેટ્રેસ છે, ગાદલું છે, બ્લેન્કેટ છે, આસન છે, વગેરે છે, અથવા તો બેડ છે, બેડશીટ છે. એટલે ભૂલી જવાય છે કે વચ્ચે કાંઈ છે. એ બેડ કોના આધારે રહી છે? તો કે પૃથ્વી પર બેડ ટેકવેલી છે, સોફા ટેકવેલો છે, કે ખુરશી મૂકેલી છે, પછી બધું છે ત્યાં ભૂલી જવાય છે. પણ ઊભવામાં ખાસ યાદ આવે છે કે આપણે સીધા જ ઊભા રહ્યા છીએ, સ્થિર ઊભા રહ્યા છીએ, અને તેમાં પૃથ્વીનો આધાર છે. પૃથ્વી સહકારી કારણ છે. એથી પણ બીજું પ્રસિદ્ધ દૃષ્ટાંત છે કે કોઈ પણ પથિક કે મુસાફર રસ્તામાં જતા હોય છે, એમાં ઊભા રહેવામાં અથવા તો ત્યાં બેસવામાં કે આરામ કરવામાં એક વૃક્ષ આવે છે, તો વૃક્ષની છાયા એને સહકારી કારણ છે. પૃથ્વી પર ચાલે છે અને પછી આરામ કરવો છે, અગર તો ઠંડકમાં જવું છે, તો એને એ વૃક્ષની છાયા પણ સહકારી કારણ ગણે છે. એટલે કે અહીંયા એનું દૃષ્ટાંત વધારે લેવાય છે. તો એ છાયા એટલે કે પડછાયો. વૃક્ષનો પડછાયો કહીએ છીએ, મનુષ્યનો પડછાયો કહીએ છીએ, તેનું નામ છાયા. તે મુસાફરને બોલાવવા જતી નથી કે હે પથિકભાઈ, હે મુસાફરભાઈ, તમે અહીંયા આવો અથવા તો બેસો, કે આ છાયાના આશ્રયમાં આવો. મુસાફરને પકડીને પોતાના તરફ ખેંચતી નથી, એ કહેવા જતી નથી. તે તો તેની જગ્યા પર જ સ્થિર છે.
જ્યાં છાયા પડછાયો છે ત્યાં જ સ્થિર છે, એ કહેતી નથી, સ્થિર જ છે, બોલાવા જતી નથી. મુસાફર પોતે પોતાની ઈચ્છાથી, પોતાના સંકલ્પથી, પોતાના ભાવથી જે તાપ લાગ્યો છે તે તાપના વેદનના શમન માટે કે શાંતિ માટે તે છાયા નીચે પહોંચી જાય છે. એ આપણો અનુભવ છે, આપણો સ્વીકાર કરીએ છીએ, આપણે કરી શકીએ એવી દૃષ્ટાંત છે. તો અહીંયા મુદ્દો શું છે કે વૃક્ષની છાયા એમ કહેવું કે માનવું તે પણ વ્યવહારથી છે. આપણે એમ બોલીએ કે વૃક્ષની છાયા નીચે કે છાંયડું છે, છાયામાં આવી જાઓ, કે અહીંયા છાંય સારી છે, એમ આપણે બોલીએ છીએ. મને પ્રશ્ન થાય છે કે વૃક્ષની છાયા છે, ખરેખર એ વૃક્ષની છાયા કહેવાય? એ વૃક્ષનો પડછાયો છે? ફોટામાં કેમેરામાં લ્યો, તસવીર લ્યો તો પણ વૃક્ષ અને એના પાંદડા જ આવશે, એનો જ ફોટો પડશે. એટલે આપણે એમ જ સાબિત કરી શકશું કે વૃક્ષનો જ આ પડછાયો છે, બીજા કોનો છે? આ માણસનો નથી. માણસનો હોય ત્યારે માણસનો, પણ અહીંયા વૃક્ષની છાયાની વાત લઈએ છીએ તો કે વૃક્ષની છાયા એટલે બોલાય છે, હકીકતમાં વૃક્ષની છાયા એ વૃક્ષનો પડછાયો નથી. કેમ કે વૃક્ષનો પ્રભાવ, વૃક્ષની પરિણતિ, આ બધું જે કંઈ છે, વૃક્ષનું ગુણ વગેરે સર્વસ્વ જે હોય તે એ પણ એક વનસ્પતિકાય છે, દ્રવ્ય છે, અને વૃક્ષમાં જ રહે છે કે વૃક્ષની બહાર હોય. એના ગુણ, એનો પ્રભાવ, એનો રસ, એની સુગંધ વગેરે એનો પ્રભાવમાં બધું આવી ગયું અને એની પરિણતિમાં બધું આવી ગયું. એ વૃક્ષની અંદર હોય કે વૃક્ષની બહાર હોય, જે દ્રવ્યનું જે કાંઈ ગુણનું પરિણમન છે તે પોતાનામાં જ થાય છે, સ્વયં પરિણમે છે, સ્વયંમાં પરિણમાવે છે, સ્વયં વડે પરિણમાવે છે, એનું બહાર કંઈ હોઈ શકે નહીં. એટલે સાબિત થાય છે કે તે વૃક્ષની છાયા નથી. પણ દેખાય છે તે ખોટું? તો પછી વૃક્ષની છાયા ઘણી વખત તે વૃક્ષથી 5-25 ફૂટ દૂર પણ હોય છે. આપણે અવલોક્યું હોય તો ખ્યાલ આવે. કોઈ વાર મોટો લીમડો હોય કે ઘણું મોટું વૃક્ષ હોય ને એની છાયા પડતી હોય તો રીતસરના 22-25 ફૂટ જેટલી દૂર હોય છે. આપણે કોઈ વાર જોઈ પણ હશે, આપણો અનુભવ છે, આમાં નકારી શકાય એવી વાત નથી. તો એટલી દૂર પણ હોય તો એ વૃક્ષ અને વૃક્ષની છાયા વચ્ચે તો દૂરી પડી ગઈ, અને વૃક્ષની છાયા કેવું ઠીક લાગતું નથી. તો વૈજ્ઞાનિક રીતે કે વ્યવહારિક રીતે શું હોઈ શકે? તો કે આધ્યાત્મિક રીતે એનું સમાધાન મૂક્યું છે તે કે સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડે છે, એનો જે અવરોધ થાય છે, એ જે રોકાઈ જાય છે, તે સ્થિતિમાં પૃથ્વી ત્યાં ને ત્યાં સ્થિતિમાં જ કરે છે, સ્થિતિ જ કરેલી છે. પૃથ્વી ત્યાં ને ત્યાં સ્થિર છે. સૂર્યપ્રકાશ દૂર છે, એ જે પડ્યો અને ન પડ્યો, કેટલીક જગ્યામાં પડ્યો, કેટલીક જગ્યામાં ન પડ્યો. શું કામ ન પડ્યો? પ્રકાશ તો ત્યાં જ છે. તો કે વૃક્ષના નિમિત્તે પ્રકાશ અવરોધાઈ ગયો, પ્રકાશ રોકાઈ ગયો. તો કે વૃક્ષનું નિમિત્ત પામીને તે પૃથ્વીની જ છાયા છે, તે પૃથ્વી ઉપર એટલો પ્રકાશ ન પડ્યો. એટલે વૃક્ષના નિમિત્તે, વૃક્ષના આકારે તે પ્રમાણે જે છાયો થાય છે તે પૃથ્વીની પડછાયા છે. એટલે કે વૃક્ષની છાયા નથી, પણ એ પરિણત થઈ જાય છે. એટલે પૃથ્વીની જ કહેવાય છે, પૃથ્વીનો પડછાયો કહેવાય છે, પૃથ્વીની છાયા કહેવાય છે. આપણને ગળે ઉતરે કે નહીં, પણ એ છાયા વૃક્ષની નથી. અને સમજાય છે કે હકીકતે તો એમ જ છે ને, પૃથ્વી જ્યાં છે ત્યાં છે, સૂર્યપ્રકાશ જ્યાં છે ત્યાં છે. તે સૂર્યપ્રકાશ પૃથ્વી ઉપર એટલો આવી શકતો નથી. શું કામ? તો કે જેટલા એરિયામાં વૃક્ષ, પાંદડા, થડ વગેરે છે અને જેટલો પડછાયો એટલે પ્રકાશ અવરોધે છે, એટલા માટે વૃક્ષનું નિમિત્ત થયું. એટલે કેવું છે એમ કે વૃક્ષની છાયામાં વૃક્ષ તો નિમિત્ત જ છે, ખરેખર તો તે પૃથ્વીની જ છાયા કહેવાય છે. એટલે એવી જ રીતે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની વાતમાં કેવું છે કે ઉદાસીનપણે સહાયકારી છે, એ નિમિત્ત માત્ર છે, એથી વિશેષ કાંઈ નથી. એનો ઉપકાર છે, ઓબ્લિગેશન કહીએ છીએ કે પરસ્પરોપગ્રહો જીવાનામ. પછી તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર એવું આવે છે કે આ બંને પરસ્પરને ઉપકાર કરે છે. તો કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જીવ અને પૂતગલ બંનેને ગતિમાં પણ મદદ કરે છે અને સ્થિતિમાં પણ મદદ કરે છે. ઉદાસીનપણે સહાયક છે. આ વસ્તુ ઘણી બધી ગાથા સુધી આવશે, છેક સુધી આવશે, આપણે ગોખાઈ જાય ત્યાં સુધી આવશે. તો ટૂંકમાં બંને દ્રવ્યો સમાન પણ છે, અસમાન પણ છે. ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સમાન કેવી રીતે છે? તો કે બંનેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. એટલે કે મૂર્તિકપણાથી રહિત છે, એટલે સાદી ભાષામાં અરૂપી છે, અમૂર્તિક છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિનાના છે. જે પૂતગલાસ્તિકાએ પરમાણુ વગેરે વિચાર્યું તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા હતા. એની વાત આપણે 10 ગાથામાં પૂરી થઈ. હવે આવી છે ધર્મ અને અધર્મ દ્રવ્યની, એને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી. પછી બંને દ્રવ્ય આખા લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે, ઠસો ભરેલા છે, અત્ર તત્ર સર્વત્ર. એટલે કે બધે જ ભરેલા છે. કોઈ એક ફિલામેન્ટ જેટલી, તંતુ જેટલી, તલ જેટલી જગ્યા પણ ખાલી નથી કે જેમાં ધર્માસ્તિકાય ન હોય, અધર્માસ્તિકાય ન હોય.
પછી બંને દ્રવ્યની અવગાહના પણ આખા લોકાકાશમાં છે, કેમ કે પોતાનું અસ્તિત્વ આખા લોકાકાશમાં છે, એટલે અવગાહના પણ એટલી જ ફેલાયેલી છે. એટલે કે પોતાના આત્મપ્રદેશો જે કહીએ, જેમ આત્માના આત્મપ્રદેશો છે તેમાંને એકલા પ્રદેશ કહેવાશે. ધર્માસ્તિકાઈને પ્રદેશ છે, અધર્માસ્તિકાઈને છે, બંનેને અસંખ્યાત પ્રદેશ છે. જેમ આત્માને જીવને અસંખ્યાત પ્રદેશ છે, લોકાકાશને અસંખ્યાત પ્રદેશ છે, તેવી રીતે ધર્મ અધર્મ દ્રવ્યને પણ અસંખ્યાત પ્રદેશ છે. એટલે કે જેટલો એરિયા રોકે છે તે આખો લોક વ્યાપીને રહેલા છે, પછી એમાં ભાગ શું પાડવા, છતાં અસંખ્યાત પ્રદેશ કીધેલા છે. પછી તત્વાર્થ સૂત્રમાં એક સૂત્ર એવું આવે છે કે ધર્માધર્મયોઃ કૃત્સ્ને, ધર્મ અધર્મ સંધિ થઈ ગઈ, ધર્માધર્મયોઃ એટલે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્યને કૃત્સ્ને બોલવામાં જ તકલીફ પડે છે. જીભને આખા મોઢામાં ફેરવવી પડે છે ત્યારે કૃત્સ્ને શબ્દ બોલાય છે. જેમ જ્યોત્સના શબ્દ બોલતા હોય એના કરતાં પણ કૃત્સ્ને શબ્દ વધારે અઘરો છે, વધારે કષ્ટદાયક છે. એટલે કે કષ્ટ એટલા માટે છે, દુઃખ એટલા માટે છે કે જીભને આખા મોઢામાં ત્યારે ફેરવવાની થાય જ છે, એ આપણો અનુભવ છે. એવી જ રીતે ધર્મ અધર્મ દ્રવ્ય પણ આખા લોકમાં વ્યાપીને રહેલા છે, એટલે કે આખું લોક એનાથી છવાયેલું છે. એટલે આપણને યાદ રહી જાય તેવું સૂત્ર છે. પછી બંને દ્રવ્ય ઘન રૂપે રહેલા છે, કેમ કે લોકમાં વ્યાપીને રહેલા છે, એટલે પ્રવાહી રૂપે રહેલા નથી, વાયુ રૂપે રહેલા નથી, પણ ઘન રૂપે રહેલા છે. અને છેલ્લું કે બંને દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી છે. એ તો વાત આવી ગઈ. આટલું બધું સામ્ય છે છતાં બંને જુદા છે, બંનેના નામ જુદા છે, બંનેનું ફંક્શન, બંનેનું કાર્ય જુદું છે. એક ગતિ આપવામાં મદદ કરે છે, એક સ્થિતિ આપવામાં મદદ કરે છે. એટલે કે જીવ અને પૂતગલ બંને ગતિ અને સ્થિતિ કરે જ છે. આપણે બંને દ્રવ્યોનો લાભ ન લઈએ, બંને દ્રવ્યોનો ગુણ ન લઈએ, એનું અસ્તિત્વ ન સ્વીકારીએ તો ક્યાં જવાના? કેમ કે આપણે શું હંમેશા ચાલ્યા જ કરવાના છીએ, હંમેશા સ્થિતિ જ કરવાના છીએ, જળની જેમ જ રહેવાના છીએ? એમ તો છે નહીં. જીવ કે પૂતગલ બંને હાલે ચાલે દોડે ઊભા રહીએ, બધી ક્રિયા પણ કરે છે, એટલે ગતિ પણ કરે છે, સ્થિતિ પણ કરે છે. એટલે બંનેના અસ્તિત્વનો સ્વીકાર છે જ, કરવો જ પડે એવી વાત છે. પરંતુ આ બંનેમાં આટલું સામ્ય હોવા છતાં વૈષમ્ય એટલું કે બંનેના કાર્યમાં મોટો ભેદ છે. હવે આમાં સારાંશ શું? આ બધું જાણ્યું તો એ શું ને ન જાણ્યું તો એ શું? તો કે આપણી જ વાત છે, આ 6 દ્રવ્યોનો મળેલો જ લોક છે, અને આપણી જ વાત હોવાથી આપણે વિચારવાની છે. આપણે પણ આત્મામાં સ્થિતિ કરવાની છે. જીવ અને પૂતગલ ગતિ સ્થિતિ કરે છે, પરંતુ અન્યત્ર જાય છે, બીજે જાય છે ત્યાંથી બીજે જાય છે. તે ગતિ એમ નહીં છે, તેને પોતાને જાણ્યા જ કરે તો એ ગમન ગતિ સાચું. ગમ ટુ ગો એટલે જ્યાં જવું આવે ત્યાં જાણવું સાથે ને સાથે આવે. એ સંસ્કૃત ભાષાનો નિયમ, અધ્યાત્મ સૃષ્ટિનો નિયમ છે. એટલા માટે જ્યાં જવું ત્યાં જાણવું, તો આત્માને જાણવો છે. આપણે આત્મામાં સ્થિતિ કરવી છે. એટલે નિશ્ચયથી તો રાગદ્વેષ રહિત, નિર્વિકલ્પ, શુદ્ધ જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર, અંતસ્તત્વનું વેદન, એટલે કે આત્માનો અનુભવ એ જ મુખ્ય છે. પણ વ્યવહારથી ત્યાં સુધી જવા માટે તે જેને પ્રાપ્ત છે એવા પંચપરમેષ્ઠીના ગુણોને આપણે વંદન, પૂજન, અર્ચન, ભક્તિ, સ્તુતિ વગેરે કરીએ છીએ. કે પંચપરમેષ્ઠીના ગુણોનું સ્મરણ કરીએ છીએ, જીન ભક્તિ કરીએ છીએ, રાજભક્તિ કરીએ છીએ, શુદ્ધાત્માની ભક્તિ કરીએ છીએ. તો તે સહકારી કારણ છે. જેમ પેલું સહકારી કારણ છે, તેમાં સ્તુતિ ભક્તિ વગેરે સહકારી કારણ છે, બાહ્ય સહકારી કારણ છે, પરંતુ નિશ્ચય કારણ નથી. નિશ્ચય કારણ તો આત્મામાં સ્થિતિ કરે, પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરે, પોતે પોતામાં ઊભે બેસે, રચે, રમે તો જ છે. અને તે કરવા માટે જ છે કે આ બધા દ્રવ્યથી સમજવાનું છે કે બંને દ્રવ્યની ગતિ સ્થિતિ માટે નિશ્ચયથી તો પોતપોતાનું સ્વરૂપ જ ઉપાદાન કારણ છે. ધર્મદ્રવ્ય પણ ધર્મદ્રવ્યમાં જ પરિણમે છે, અધર્મદ્રવ્ય પણ અધર્મદ્રવ્યમાં જ પરિણમે છે. પોતે પોતાના ઉપાદાન કારણ છે, એટલે કે પોતે પોતાનામાંથી જ ઉત્પન્ન થયા છે, અથવા તો પોતે પોતાનામાં જ અસ્તિત્વ ધરાવે છે અને પરિણમન ધરાવે છે. પરંતુ બહિરંગ કે સહકારી કારણ છે, તેને ગતિ સ્થિતિ કહેવાય છે. પોતે પોતાનામાં જ પરિણતિ કરે છે બંને દ્રવ્ય, પરંતુ બાહ્ય સહકારી કારણ ગતિ સ્થિતિ છે. તેમજ આત્માની બાબતમાં માનવાનું છે કે બધાની સ્તુતિ કરીને વંદે તદ્ગુણ લબ્ધયે, જે આપણે મંગલાચરણમાં ઘણીવાર કહીએ છીએ કે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ.
વંદે તદ્ગુણ લબ્ધયે. હું એટલે નમસ્કાર કરું છું હે શુદ્ધાત્મા કે તમે મોક્ષ માર્ગના નેતા થયા છો, કર્મ પહાડના ભેદતા ભેદનારા થઈ ગયા છો અને વિશ્વ તત્વના, નવે તત્વના, મુખ્ય તત્વના, આત્મતત્વના જ્ઞાતા થઈ ગયા છો. માટે હું તમને વંદન કરું છું. તદ્ગુણ લબ્ધયે, તે ગુણની પ્રાપ્તિ માટે નમસ્કાર કરું છું. ગાથા નંબર 87. આજ મુદ્દો આગળ જાય છે. જાદો અલોગ લોગો જે સિમ સભાવ દો યગમણ ઠીદી દો વિયમાયા વિભત્તા અવિભત્તા લો યમેતાય. અનુવાદ છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને લીધે લોક અને અલોકનો વિભાગ થાય છે. આ એક પાછું બીજું કામ આવ્યું. એક કામ તો હતું ગતિ સ્થિતિ આપવાનું, હવે બીજું કામ આવ્યું કે આ બે દ્રવ્ય ન હોય તો ન ચાલે. લોક અને અલોક જુદા ક્યાંથી પડે છે? લીટી ક્યાં પડે છે? ફૂટપટ્ટી ક્યાં છે? આંકડી ક્યાં મૂકીએ છીએ? ક્યાં એને સ્થિતિ કરવાની છે? લીટી દોરવી પડે છે કે ધર્માસ્તિકાયનો કે અધર્માસ્તિકાયનો લોકાકાશ સિવાય પ્રવેશ નથી. એટલે લોક અને અલોક જુદા પડ્યા. લોકાકાશ લિમિટેડ અને અલોકાકાશ અથવા તો લોકાકાશ કહીએ, અને એનાથી જુદું તે અલોકાકાશ, એની આજુબાજુનું બધી વધેલી જગ્યા તે લિમિટલેસ છે, એ અમર્યાદ છે, અમાપ છે. લોકની સીમા બાંધી દીધી કે 14 રાજલોક, ત્રિભુવન, અખિલ બ્રહ્માંડ, સમસ્ત સૃષ્ટિ, પણ 343 ઘનલોક રજ્જુ પ્રમાણ, 14 રાજલોક એમ માપમાં આવી ગયું. એનું ક્ષેત્રફળ નક્કી થઈ ગયું કે આટલી બાઉન્ડ્રી છે. આ જે નક્કી કરનારું કોઈ હોય, હદ મર્યાદા સીમા બાંધનારું હોય, તો આ ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય છે. કેમ કે એનો અલોકાકાશમાં પ્રવેશ નથી, એટલે એ તો જઈ શકતું નથી. એને કારણે જીવ અને પૂતગલ પણ જઈ શકતા નથી. જીવ પૂતગલની અચિંત્ય અસીમ શક્તિ હોય તો કેમ જતું નથી? અધર્માસ્તિકાય ને ધર્માસ્તિકાય વિના જઈ શકતું નથી. એની લોકમાં જ ગતિ રહે છે. સિદ્ધ ભગવાન જેવા સિદ્ધ ભગવાન પણ લોકાકાશમાં, લોકાગ્રે, છેલ્લા ગાઉના 6ઠ્ઠા ભાગને વિશે એ આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે. એનાથી ફર્ધર જઈ શકતા નથી, એનાથી આગળ આંતરું કાપી શકતા નથી. કેમ? તો કે અલોકાકાશમાં કોઈની જવાની શક્તિ જ નથી. એકમાત્ર આકાશાસ્તિકાય છે, નથિંગ બટ સ્પેસ કહીએ છીએ તે, એટલે આકાશ ત્યાં છે. બાકી ધર્મ અધર્મ દ્રવ્યનો પ્રવેશ નથી. એટલે આ બેયના ભાગલા પાડી દેનારો મોટો રોલ છે. જો ધર્મ અને અધર્મ દ્રવ્ય પોતપોતાના પ્રદેશથી કરીને જુદા છે, જો જુદા ન હોય તો આ બની શકે નહીં. પોતે હલનચલન ક્રિયાથી રહિત છે અને વળી લોક પ્રમાણ છે. આ બંને દ્રવ્યની પ્રસિદ્ધિ સાધારણ જનોમાં, આમ જનતામાં, ઇતર દર્શનમાં નથી. પરંતુ તે વિના લોક અલોક બંને ભાગ પડી શકે નહીં, આ વિભાગ હોઈ શકે નહીં. હવે લોક એટલે શું? આપણે તો સમજી ગયા ત્રિલોકને, ત્રિભુવનને, 14 રાજલોક કહીએ તો કે લોક શબ્દની વ્યાખ્યામાં જ આવે છે લોક્યંતે સર્વદ્રવ્યાણી યત્ર વિભાગ સહ લોક. યત્ર, જ્યાં, લોક્યંતે લૂકવામાં આવે છે, અવલોકવામાં આવે છે, દેખવામાં આવે છે, જોવામાં આવે છે. શું? સર્વદ્રવ્યાણી, જ્યાં બધા જ દ્રવ્ય જોવા જાણવામાં આવે છે તેનું નામ લોક છે. જ્યાં બધા દ્રવ્યોનું અસ્તિત્વ છે તેને લોક કહેવાય છે. એટલે લોક એટલે આપણે સમાજ કહીએ, અમારો લોક, તમારો લોક, આ લોક, તે લોક, એ લોકની વાત નથી, એ સમાજની વાત નથી, સમસ્ત સમાજની વાત છે. આખી દુનિયા લઈ લીધી, 6 દ્રવ્યનો સમાજ, બહુજન સમાજ કહીએ તેમ, સૌથી વિશાળ સમાજ, તેનું નામ વિશ્વ, અને તેનું નામ આ 6 દ્રવ્યો જે રહેલા છે તે. એટલે કે વિશ્વ વ્યવસ્થા કહેતા જ 6 દ્રવ્યવાળી વાત જ આવીને ઊભી રહે. આ જીનાગમનો પહેલો પાયાનો સિદ્ધાંત છે કે વિશ્વ વ્યવસ્થા, ષટ દ્રવ્યાત્મક જગત અથવા તો વિશ્વ વ્યવસ્થા. ન લોક ઇતિ અલોક, જ્યાં લોક નથી તે અલોક છે, એટલે કે અલોકાકાશ છે. જ્યાં સમસ્ત દ્રવ્ય નથી પરંતુ માત્ર એક દ્રવ્ય આકાશ જ છે, તે અલોક અથવા તો અલોકાકાશ કહેવાય છે. આ બંને દ્રવ્યો ન હોય તો જીવ અને પૂતગલ કેટલી બધી ગતિ સ્થિતિ કર્યા કરત, શું ચાલ્યા જ કરત, કે શું રોકાયેલા જ ઊભા રહેત, કે સિદ્ધ ભગવાન ઊંચે ને ઊંચે ઉડ્યા જ કરે? એમ તો બને જ નહીં. એ પણ વિશ્રામ લે છે, સ્થિતિ કરે છે, બિરાજમાન થાય છે, અને એમ જ સમજાય છે. છતાં એક સંપ્રદાય એવો છે, એવું માને છે કે જીવ હંમેશા ગતિ કર્યા કરે છે. એટલું જ નહીં પણ ઉર્ધ્વ ગમન જ કર્યા કરે છે. આપણે તે સ્વીકારી શકતા નથી. બંને દ્રવ્ય એટલે કે ધર્મ અધર્મ દ્રવ્ય સ્વતંત્ર છે, પોતપોતામાં છે, પોતપોતાનું દ્રવ્ય કરે છે, પરિણમન કરે છે, કામ કરે છે. પોતે બંને ભિન્ન જ છે, એટલે કે વિભક્ત જ છે.
બંને વસ્તુ જ જુદી છે, બંને વાત જુદી છે, બંને દ્રવ્યનું અલગ અસ્તિત્વ છે, તો આપણે સ્વીકાર કરીએ છીએ કે વિભક્ત જ છે, એમાં કંઈ વાંધો નથી. પણ જ્ઞાની પુરુષ પાછું અવિભક્ત પણ કહે છે ત્યારે પ્રશ્ન થાય કે આ બંનેને અવિભક્ત કેવી રીતે કહેવાય, એટલે કે સાથે કેવી રીતે કહેવાય? તો કે બંને દ્રવ્ય એક ક્ષેત્રે અવગાહીને એક લોકમાં જ રહે છે, બીજે રહેતા નથી. એટલે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ આખા લોકમાં ઠાસોઠાસ રીતે ભરેલા છે, છવાયેલા છે, વ્યાપેલા છે. એટલે એક ક્ષેત્રમાં જ રહે છે, એક છાપરા નીચે રહે છે એમ કહીએ, તેમ એક આકાશ નીચે રહે છે એમ કહીએ, તેવી રીતે આ એક લોકમાં જ બંને રહેલા છે. એટલી જ જગ્યા રોકે છે, એટલું જ અસંખ્યાત પ્રદેશ છે, એટલા માટે બંનેને અવિભક્ત કયા છે. જેમ દેહ અને આત્મા બંને દ્રવ્ય જુદા જ છે, પ્રગટ લક્ષણે ભાન, તેમ છતાં આપણને સરખા લાગે છે, કેટલાકને સરખા લાગતા નથી. તો એ જે આત્માને દેહ એક ક્ષેત્રાવગાહી છે, એટલી જ જગ્યામાં રોકાયેલા છે, એટલા માટે આપણને એકમેક લાગે છે. ક્ષીર નીરની જેમ સાથે લાગે છે, દૂધ ને પાણી જુદા જ છે, છતાં બંને સાથે ભળી ગયેલા લાગે છે. તેમ ધર્મ અધર્મ દ્રવ્ય એ અપેક્ષાએ અવિભક્ત કહેવાય છે સાથે હોવાથી, અને બાકી બંને દ્રવ્ય જુદા જ છે. એટલે વિભક્ત પણ કહેવાય, અવિભક્ત કહેવાય, બંને કહેવાય. અને વધારે મુદ્દો અગત્યનો કે બંને દ્રવ્ય નિષ્ક્રિય છે. આટલું કામ આપે છે છતાં બંને દ્રવ્ય નિષ્ક્રિય કહેવાય છે. તેમાં ક્રિયા થતી નથી, એ ડોલતા નથી, હાલતા નથી, ચાલતા નથી, એમાં કોઈ જ પરિસ્પંદન ક્યારેય પણ થતું નથી. એટલે તે અપેક્ષાએ તેને નિષ્ક્રિય કીધા છે. એના પ્રદેશો કંપી ઉઠતા નથી, એટલે બંને બસ લોકમાં રહે છે, સ્થિતિ છે, રહ્યા કરે છે, રહે છે, રહી રહ્યા છે, અત્યારે પણ છે, અને ક્યારેય નહોતા એમ નથી, અને નહીં હશે એમ પણ નહીં થાય. આ જીવ પૂતગલની ગતિ સ્થિતિનો ઉપગ્રહ કે ઉપકાર કર્યા કરે છે. અહીંયા ઉપગ્રહનો અર્થ ઉપકાર છે, એ એનો મોટો રોલ છે. અને બંને દ્રવ્ય છે એટલે એની સ્થિતિ રહેવાની જ છે. અગુરુ લઘુગણ એ ગુણ છે, એ દ્રવ્યને દ્રવ્યત્વ મિટાવી દેવાનું નથી. પ્રદેશત્વ ગુણ એના પ્રદેશમાં વધઘટ કરવાનું નથી. એમ દરેક ગુણ રહેલા છે. આ દરેક દ્રવ્યમાં 6 ગુણ રહેલા છે, એટલે બંને દ્રવ્ય છે એમ પણ સાબિત થઈ ગયું, અને બંને ઉદાસીન પણ છે, અને બંને નિષ્ક્રિય પણ છે. ત્યાં અપેક્ષાએ છે કે એમાં કોઈ ક્રિયા થતી નથી. પરિણમન કરે છે તેને ક્રિયા કહેવાતું નથી. એટલે ક્રિયા એટલે અહીંયા પરિસ્પંદન, હાલતા ચાલતા ડોલતા બોલતા નથી, તે વાત છે. એટલે આ રીતે નિષ્ક્રિય છે, સહકારી છે, ઉદાસીન છે. આ બંને દ્રવ્યના બધા વિશેષણની વાત અહીંયા પૂરી થાય છે. અને એ જ વાત હજુ આગળ પણ આવશે, તદ્દન પૂરી થઈ જતી નથી. ગાથા નંબર 88. નય ગચ્છતિ ધમ્મથી ગમણમણ કરે ધી અણદવ્યસ હવદી ગતિ સપસદો જીવાણમ પોગલાણમ ચ. અનુવાદમાં પ્રકાશે છે કે ધર્માસ્તિકાએ જીવ પૂતગલને ચલાવે છે એમ નથી. જીવ પૂતગલ ગતિ કરે છે તેને સહાયક છે. આટલું જ મૂક્યું છે, કેમ કે એટલું જ મૂળ ગાથામાં મૂક્યું છે. એટલે ફરીથી ભાર મૂકવા માટે હોય તેમ લાગે, આપણને રિપીટ થતું એમ લાગે, પણ કંઈક મુદ્દો આમાં વધારાનો છે કે ધર્માસ્તિકાએ જીવ પૂતગલને ચલાવે છે એમ નથી. એ કંઈ ચાવી મારે છે કે ચલાવે છે એમ નથી, પણ એ ગતિ કરવામાં સહાયક છે. એટલે કે ઉદાસીનપણે સહાયક છે, નિષ્ક્રિય છે. એ વાતને ફરીથી સમજાવે છે કે ધર્મ અધર્મ જડ દ્રવ્ય હોવાથી અત્યંત ઉદાસીન છે. પવન છે એ ધજાને હલાવે છે, તો ખરેખર શું થયું કહેવાય? ધજા ફરક થયા જ કરતી હોય છે. એના નિમિત્તમાં હવા, પવન, વાયરો, વાયુ છે, એની ના નથી. ધજામાં શક્તિ છે હલહલ કરવાની, એ તો જડ છે ને જડ પૂતગલ છે, એની મેળે પરિણમે છે. પણ કેવી રીતે હલે છે? તો કે પવન ન હોય તો કે પવનની ગતિ બિલકુલ ન હોય તો પણ એનામાં ફરકવાનો કે હલચલ કરવાનો ગુણ રહેલો જ છે. એ વાત સાચી છે. જીવ અને પૂતગલ ગતિ કર્યા જ કરે છે, તો ધજા સેજ તો ફરક્યા જ કરે છે, પરંતુ પવનની ગતિ હોય તો વધારે ફરકે છે. એટલે કે પવન એનામાં પ્રેરક બળ થયું, પ્રેરક નિમિત્ત થયું, એમ અહીંયા સમજાવવું છે. એટલે ધજા અને પવનના દૃષ્ટાંતથી સમજાવશે. એવી જ રીતે સ્થિર પાણીમાં માછલી હાલે ચાલે છે, તો પાણી તો ઉદાસીન કારણ છે, એ બોલાવા ગયું નથી, કહેવા ગયું નથી, પરંતુ માછલી જ પોતાના ઉપાદાન કારણથી ચાલે છે. એને ન ચાલવું હોય તો એ ન ચાલે, પણ જેવી ચાલે પાણીમાં, એટલે કે તરત જ એને ધર્માસ્તિકાએ અધર્માસ્તિકાએ હાજર જ છે. ભલે જળ દ્રવ્ય છે, ઉદાસીન છે, પણ એની મદદે કુમકે આવી જ પહોંચે છે અને ગતિ સ્થિતિ કરાવે છે. તો અહીંયા મુદ્દો કંઈક જુદો છે
કે પરિણતિમાં કોઈ પણ વસ્તુના દ્રવ્યની પરિણતિમાં વસ્તુ સ્વતંત્ર જ છે, દ્રવ્ય સ્વતંત્ર જ છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય સમજાય છે, જીવાસ્તિકાઈ સમજાય છે, બીજા દ્રવ્ય પણ પોતાનામાં જ પરિણમન કરે છે અને એ સ્વતંત્ર રીતે જ પરિણમી શકે છે. દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, પર્યાય સ્વતંત્ર, 6 દ્રવ્ય સ્વતંત્ર પરિણમન કરે છે અને વસ્તુનું સ્વાતંત્ર્ય કહેવાય છે. પરંતુ એમાં નિમિત્તની પરિસ્થિતિ ઉપરથી નિમિત્તની અપેક્ષાએ ભેદ પાડવામાં આવે છે. કેટલાક નિમિત્ત પ્રેરક છે, કેટલાક નિમિત્ત ઉદાસીન છે. અહીંયા જે હમણાં વાત થઈ ધજા અને પવનની, તે પ્રેરક નિમિત્ત છે. અને ઉદાસીન નિમિત્ત કોને કહેવાય? તો કે જો એ ક્રિયા સંપન્ન ન હોય તો તેને ઉદાસીન નિમિત્ત કહેવાય છે. પોતે કાંઈ ક્રિયા કરતું નથી. વાયરો તો ક્રિયા કરે છે, વાયુની ગતિ છે અને એનાથી ધજા ફરક થાય છે. પણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય તો એકમાત્ર હાજરી જ છે, સાક્ષી જ છે, અસ્તિત્વ જ છે. અને તે પણ નિમિત્ત જોરદાર છે, પણ ઉદાસીન નિમિત્ત છે. અને પેલું જે કીધું તે પ્રેરક નિમિત્ત છે. અને કોઈ પણ નિમિત્ત છે તે પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉપાદાનમાં ચલાવીને ઉપાદાનને પરિણમાવી શકતું નથી. આ નિમિત્તની મર્યાદા આવી. ઉપાદાન અને નિમિત્ત બંને જુદા છે. બંનેને કારણ કયા છે કે નિમિત્ત વિના ઉપાદાન કાંઈ કરી શકતું નથી એકલું, અને એકલું ઉપાદાન પણ નિમિત્ત વિના કાંઈ કરી શકતું નથી, એકલું નિમિત્ત પણ ઉપાદાન વિના કાંઈ કરી શકતું નથી. આપણે વ્યવહારમાં કહીએ છીએ 2 હાથે તાલી પડે. સીધી સાદી વાત તો આટલી જ છે. વ્યવહારમાં સમજાઈ જાય છે. બીજું ગમે ત્યાં હાથ પછાડીએ તો એ તાલી પાડવાનો અવાજ ના આવે, એને તાલી પાડી કહેવાય નહીં. એનાથી કાંઈ વાદ્ય વાગે, એનાથી વાજિંત્ર વાગે, એનાથી ધક્કો વાગે, બધું થાય. પરંતુ જે 2 હાથ ભેગા થઈને અમુક એંગલથી, અમુક રીતે, અમુક ગતિથી ભેગા થાય, અમુક જોરથી ભેગા થાય, તો જ એમાંથી તાલી વાગવાનો અવાજ આવે કે તાલી પડવાનો અવાજ આવે. કેટલાકથી પડી શકતો નથી, પ્રયત્ન કરે છે પણ જોઈએ તેવું પડતું નથી. અને જો આવડતું હોય અને સરખી રીતે કર્યું હોય તો એ તાલી પડ્યા વિના રહે પણ નહીં. એવું જ નિમિત્ત અને ઉપાદાનનું છે કે નિમિત્ત પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાયને ઉપાદાનમાં ચલાવીને કાંઈ પરિણામ આવી શકતું નથી. જેમ આપણે વૃક્ષની છાયાનું દૃષ્ટાંત વિચાર્યું તેમ આમાં બીજું દૃષ્ટાંત લઈએ કે 2 પહેલવાન છે. એક મોટો પહેલવાન અને નાનો પહેલવાન. મોટો અપેક્ષા એ છે કે એ જીતી જાય છે ને નાનાને હરાવી દે છે. એટલે શક્તિમાં, બળમાં પણ મોટો નાનો છે અને હાર જીતની અપેક્ષા પણ મોટો નાનો છે. તો એમાં એક કુસ્તીબાજ કયો, પહેલવાન કયો, જે કયો તે, તો પહેલાંએ બીજાને જોરથી મુક્કો માર્યો કે જે કાંઈ કર્યું તે, જેથી કરીને તે હારી ગયો, પડી ગયો કે નિરાશ થયો કે જે કયો તે હારી ગયો આપણે લઈએ. તો એમાં મોટા પહેલવાન અને નાના પહેલવાન વચ્ચે ફરક શું? મોટા પહેલવાનના શરીરની ક્રિયા મોટા પહેલવાનના શરીરમાં જ થઈ છે. નાના પહેલવાનને પડી જવાની ક્રિયા કે વાગ્યું કે જે કાંઈ થયું, હારી જવાની ક્રિયા કે શરીરથી દેખાયું તે એના શરીરમાંથી છે. એ ગબડી પડ્યો તો એ એના શરીરમાં ક્રિયા થઈ છે. તો બંને દ્રવ્ય જુદા છે અને બંને દ્રવ્યમાં ક્રિયા કે પરિણતિ તો જુદી જ થઈ છે. છતાં વ્યવહારથી આપણે શું બોલીએ, કહીએ કે ઓલિમ્પિક્સ જેવી હોય તો પણ એ શું કહી દે કે મોટાએ નાનાને પછાડી દીધો, અથવા તો આને હરાવી દીધો, મોટો જીતી ગયો, નાનો હારી ગયો, એમ આપણે પરિણામ બહાર પાડીએ છીએ. તો અહીંયા વસ્તુ શું આવી, સિદ્ધાંત શું આવ્યો કે પરિણામ પામતા શરીરના સંયોગથી, એટલે કે મોટાએ નાનાને જ્યારે માર્યું ત્યારે જે શરીરનો સંયોગ થયો, નાનાને મોટાનો અને મોટાને નાનાનો, એટલે ક્રિયા તો બંનેના શરીરમાં જુદી જ થઈ. બંને દ્રવ્ય જુદા છે, પરંતુ સંયોગ સંબંધ થયો કે મોટાના મુક્કાથી, મોટાનો મુક્કો નાનાને જે જગ્યાએ કે જે રીતે વાગી ગયો એનાથી એ ગબડી પડ્યો. તો શરીરની ક્રિયા તો બંનેના પોતાના દ્રવ્યમાં જ થઈ છે, છતાં નિમિત્ત થયું અને શરીરનો સંયોગ સંબંધ જે થયો એ વખતે જે પૂતગલ પરિણમન થયું, ધર્મ અધર્મ પરિણમ્યું, અને તેને કારણે એમ કહેવાય કે આ જીત્યો અને આ હાર્યો. તો ત્યાં પ્રેરક નિમિત્ત અને ઉદાસીન નિમિત્ત, તો ઉદાસીન નિમિત્ત નથી, ત્યાં પ્રેરક નિમિત્ત થયું. એટલે આપણે આમ કહેવું પડે છે. એટલું જ અહીંયા ઘટાવાનું છે. અહીંયા ટૂંકમાં એટલું જ કહેવાનું કે ધર્મ અધર્મ બંને દ્રવ્ય શાશ્વત છે, અવસ્થિત છે, લોકમાં જ્યાંના ત્યાં, જેમના તેમ છે તેમજ અનાદિકાળથી રહ્યા છે, અનંતકાળ સુધી રહેવાના છે. એની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. એ ઉદાસીન નિમિત્ત કારણ છે, ઉદાસીન સહકારી કારણ છે. તે ઉદાસીન છે, નિષ્ક્રિય છે, પણ છે. આ નિમિત્ત ઉપાદાનની વ્યવસ્થા આ બંને દ્રવ્યથી વધુ સ્પષ્ટ થાય છે. આ બંને દ્રવ્યોની વાતથી જે કાંઈ સ્પષ્ટતા થાય છે તે કે કેટલાક નિમિત્ત સક્રિય છે અને કેટલાક નિષ્ક્રિય છે, તેના ઉપર આખી વસ્તુનો આધાર છે. છતાં વસ્તુની સ્વતંત્રતા તો જેમ છે તેમ જ છે.
બીજું એક દૃષ્ટાંત વધારે સમજવા લઈએ કે કોઈ એક બાળકને કોઈ એક બાળકે માર્યું, તો તે બાળક જે રડે છે, જેને વાગ્યું, તેનું રડવું, તેનું વેદન, તેનું દુઃખ વગેરે પોતાનામાં થયું. જે કંઈક ક્ષોભ સંકોચ પામી ગયો કે હું જીતી ગયો, કે હું હારી ગયો, કે મને માર્યું, કે હું નિર્બળ, કે મને મારી ગયો અને મારે રડવાનું થયું, એ જે એના ભાવ હોય તે, એનું વેદન, દુઃખ, રડવું, ક્ષોભ, સંકોચ બધું પોતાનામાં થયું કે બીજાનામાં થયું? પોતાનામાં થયું. મારનાર બાળકમાં આ થયું નથી, પણ જેને વાગ્યું છે તે બાળકમાં આ બધી પરિણતિ થાય છે. તો એ પોતાની પરિણતિ પોતાનામાં કરે કે બીજા મારનારના બાળકની પરિણતિ કરે કે બંનેની પરિણતિ થઈ? તો કે અહીંયા વસ્તુની સ્વતંત્રતા છે. એ પોતે વગાડનાર બીજો છે, પ્રેરક નિમિત્ત ગમે તે છે, પરંતુ પોતાનું રડવાનું, વેદન, દુઃખ, સંકોચ બધા ભાવ પોતાનામાં જ કરે છે. એટલે કે દેહત્યાગ સમય કે એવા કોઈ પ્રસંગે ઘણા બધા આવીને કદાચ ઘણું બધું રડે. હવે તો એવા પ્રસંગ ઓછા બને, પણ તેમ છતાં માનો કે રડે, તો પણ આપણે શું કહીએ કે બધા રડે છે? હકીકતે બધા રડે છે. એ રુદનનું વાતાવરણ છે, બધું સમજાય. શોક વિષાદનું વાતાવરણ છે. જે ગયા છે એના ગુણોનું સ્મરણ થાય છે, છતાં એ મરણની વાત છે, બધું આપણે સમજીએ છીએ. તો પણ તે બધું ઇન જનરલ શું કહેવાય કે રુદનની ક્રિયા ચાલે છે, વાતાવરણ એવું છે. છતાં દરેક વ્યક્તિ પોતાની પરિણતિ કરે છે. દરેક વ્યક્તિને પોતાની આંખ, પોતાનું શરીર, પોતાના ભાવ, પોતાના સંકલ્પ વિકલ્પ અને પોતાનામાં ક્રિયા પડે છે, ક્રિયા પરિણમે છે. એટલે કે પોતે જ પોતામાં બધું પરિણમાવે છે, બીજું કોઈ કંઈ થતું નથી. નિમિત્ત છે, પણ ક્રિયા તો એ બધી ઉપાદાનનામાં પોતાનામાં જ થાય છે. બધું વ્યક્તિગત જ હોવા છતાં એ સામૂહિક રીતે એમ કહ્યું જાય છે કે બધા રડે છે અથવા તો અત્યારે આ વાતાવરણ છે. હકીકતમાં દરેક વ્યક્તિ જુદી છે. એવી જ રીતે આપણે ઘણી બધી વ્યક્તિ ચાલીને એક જગ્યાએ જતા હોય, સંઘમાં જતા હોય, તો એમ કંઈ સંઘ આવ્યો છે તો સંઘ નામની કોઈ એક વ્યક્તિ છે? એમ તો છે નહીં. બધાનું પરિણમન, ચાલવાનું બધું જ જુદું છે. પદયાત્રામાં જતા હોઈએ કે સંઘમાં જઈએ છીએ, બધું કરીએ છીએ, સાથે નમસ્કાર કરીએ છીએ, પણ દરેક વ્યક્તિ પોતે જુદી છે. પોતાના નમસ્કાર, પોતાના આત્મપ્રદેશ પોતાના ક્ષેત્રમાં સંભાળીને કરે છે, પોતાના ભાવ પ્રમાણે કરે છે. તો બધાનું સાથે હોવા છતાં જુદું છે, અને જુદું હોવા છતાં સાથે છે. તેમજ આ નિમિત્ત અને ઉપાદાનની વાત છે, તેમજ ધર્મ અને અધર્મ દ્રવ્યની વાત છે. એટલે કે આ બંને ઉદાસીનપણે સહાયક છે અને નિમિત્ત રૂપે સહાયક છે. કેટલાક સહકારી કારણ છે, એ રીતે છે. સહાયકમાં સહકારી કારણ આવી ગયું, એ બાહ્ય કારણ છે. પરંતુ અંતરંગ રીતે તો વ્યક્તિ કે સ્વતંત્ર દ્રવ્ય કોઈ પણ છે તે બધા જ પોતાનામાં જ પરિણમે છે. વ્યક્તિ હોય તોય ભલે, અને ધર્મ, અધર્મ, આકાશ વગેરે પૂતગલ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય હોય તો પણ ભલે, પરંતુ પોતાનામાં પરિણમે છે. આ નિમિત્ત ઉપાદાનની સાથે સાથે વસ્તુની સ્વતંત્રતા છે, દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા છે. એ પણ અહીંયા આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અંતમાં મોક્ષ માર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.